આગળ વાત કરીએ કચ્છ જિલ્લાના ભુજ નજીકના મિર્ઝાપર ગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું છે। હાલમાં કેટલાક ખેડૂતો ખાતેદારની ચર્ચા બજારમાં ગરમી પકડી છે, ત્યારે મિર્ઝાપરની જમીન વિવાદ બાદ એરપોર્ટ રોડ પણ ખેડૂત ખાતેદારોની જમીન વિવાદની ચર્ચાએ આગ પકડી છે। હાલ કલેક્ટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં ખાતેદારોના વચેટિયાઓની અવરજવર વધી ગઈ છે। હાલ રેવન્યુમાં દરેક ચીજના ભાવ બજારમાં ફરતા હોવાની ચર્ચાએ ગરમી પકડી છે। પુરાવા સાથે વહીવટીતંત્રમાં રજૂઆત કરાઈ છે। કચ્છના મિર્ઝાપર ગામમાં જમીન કૌભાંડ સામે આવ્યું। બોગસ ખેડૂત ખાતેદાર બની કિંમતી જમીન મેળવી બોગસ ખેડૂત ખાતેદાર બનીને જમીન મેળવી લેવામાં આવી। મિર્ઝાપરના જમીનને મુદ્દે હવે વિવાદ સર્જાયો છે। જાગૃત નાગરિકની રજૂઆત બાદ મહેસૂલ વિભાગમાં હડકંપ મચી ગયો છે। કચ્છમાં વિકાસ થયો ત્યારબાદ જે રિયલ સેક્ટર છે તેમાં તેજી જોવા મળી રહી છે અને આ તેજીના કારણે જે કચ્છની જે જમીનો છે તેમના ભાવ પણ જે આસમાને પહોંચ્યા છે। તો બીજી બાજુ કહી શકાય કે જે આ મહેસૂલ વિભાગ છે તેમાં ભ્રષ્ટાચાર પણ એટલો જ ખદબદ્યો છે। ત્યારે આ જે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો ભુજના જે મિર્ઝાપર છે તે જમીન વિવાદ છે તે વકર્યો છે, કારણ કે જે અરજદાર છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભુજના જે જાણીતા ડોક્ટર છે, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા અને તેમના પુત્ર છે જે સત્યમ ગણાત્રા, તેમના દ્વારા ખોટી વિલો બનાવવામાં આવી છે અને બક્ષિસ દસ્તાવેજો રજૂ કરીને કહી શકાય કે જે કાળા નાણાંમાંથી ધોળા કરવાના પણ જે આ પ્રયત્નો થયા છે તેવો આક્ષેપ પણ છે તે અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે। અને આ જે અરજદાર છે તેમના દ્વારા સંબંધિત જે કચેરીઓ છે મામલતદાર, કલેક્ટર અને ઇન્કમ ટેક્સ વિભાગને પણ આ લેખિત રજૂઆત કરવામાં આવી છે અને જે આ ખોટી જે કહી શકાય કે જે આ જમીનો પાડવાનો જે કારસો છે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે જે ભુજના શહેરી મામલતદાર છે ડી.કે. રાજપાલ તેમના દ્વારા હાલ જે કહી શકાય કે જે કાર્યવાહી કરવાને બદલે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછેડો પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આજે કામગીરી નથી કરી રહ્યા, તેના સામે પણ જે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। મહત્વની બાબત છે આ સમગ્ર મામલે જે ફોરેસ્ટ વિભાગ છે તેમના દ્વારા પણ કોઈ એટલો અભિપ્રાય આપવામાં નથી આવ્યો અને ડીઆરએલ જે કચેરી છે તેમના દ્વારા પણ કહી શકાય કે જે ખોટા અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે આજે અરજદાર છે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે જે આજે શરત ભંગ થઈ છે જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે જમીન છે તે સી સરકારમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જી, તો કચ્છમાં બોગસ ખેડૂત ખાતેદારનો આ મામલો છે તે સામે આવ્યો છે। પુરાવા સાથે વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી છે। મિર્ઝાપરના જમીનમાં મુદ્દે રજૂઆત કરાઈ છે। પુરાવા સાથે વહીવટીતંત્રમાં રજૂઆત કરાતા ખળભળાટ મચી ગયો છે। કચ્છના મિર્ઝાપર ગામમાં જમીન કૌભાંડ છે તે સામે આવ્યું છે। બોગસ ખેડૂત ખાતેદાર બનીને કિંમતી જમીનો મેળવી લેવાઈ। પુરાવા સાથે વહીવટીતંત્રમાં રજૂઆત કરાતા હડકંપ મચી ગયો છે, તો બીજી બાજુ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે આ મામલે।